નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 7માં ઇંગ્લિશ વિષયમાં આપણે પ્રકરણ નંબર 2 જોવાનું છે, જેમાં આપણે એક્ટિવિટી 4 પહોંચ્યા. આગળનું આપણે જોયું હતું કે ગોપાલવાળું તેણે જલેબી ખૂબ એક તડાકે તો કે 7 એક ફટકે 7 એણે માખીઓ મારી. ત્યારબાદ તો કે રાક્ષસને મારવા માટે રાજાએ કહ્યું, પરંતુ રાક્ષસો એકબીજા સાથે લડીને મરી ગયા હતા. હવે તમારા શિક્ષક રમાડે તેમ શું તો કે ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો. શિક્ષક મિત્રો બંને રમતોની વિગતો યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલ છે. જો એક્ટિવિટી 5 વાક્યો ધ્યાનથી વાંચો, નમૂના પ્રમાણ બનાવો. એમ કીધું, ગોપાલ બોટ ઓફ ફ્રેશ જલેબીઝ, કે ગોપાલ ફ્રેશ જલેબી લઈ આવ્યો હતો. હવે આનો તમારે પ્રશ્ન બનવો હોય, જો કઈ રીતે. બોટ છે એટલે વાક્ય ભૂતકાળનું છે એમ ખબર પડી જાય. ભૂતકાળનું વાક્ય બનાવવું હોય તો ક્વેશ્ચન પ્રશ્નની શરૂઆત હંમેશા ડીડ થી થાય. હવે ડીડ આવે ને એટલે આ બોટ છે એ ભૂતકાળનું રૂપ નીકળીને મોડું રૂપ થઈ જાય. તો બોટ એટલે લાવ્યો, બાય એટલે એનું મોડું રૂપ થાય બાય. ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી, શું ગોપાલ ફ્રેશ જલેબી લઈ આવ્યો હતો? જો તે લાવ્યો તો યસ હી ડીડ, તે લઈ આવ્યો હતો. બીજું છે, ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર, કે રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. હવે પ્રશ્નાર્થ બનાવવું છે. આપણને ખબર છે કે ભૂતકાળનું વાક્ય કિલ્ડ છે એટલે આગળ ડીડ. ડીડ ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર, શું રાક્ષસો એકબીજાને મારી નાખ્યા? તો કે યસ ધે ડીડ, હા તેઓએ મારી નાખ્યા હતા ને. અહીં બધું ગોપાલ ડીડ નાવ થ્રો સ્ટોન્સ એટ ટ્રીઝ, ટ્રીઝ તરફ, વૃક્ષ તરફ એને પથ્થર ફેંક્યા હતા. ડીડ નોટ થ્રો, કે ફેંક્યા ન હતા. તો શું આવે? એ સાચું જ આવે ને. એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું? ડીડ ગોપાલ, પેલામાં શું આવશે? ડીડ. ડીડ ગોપાલ, કે શું ગોપાલે પથ્થરો વૃક્ષ તરફ ફેંક્યા હતા? તો શું આવે? નો હી ડીડન્ટ, તેણે ફેંક્યા ન હતા. એમ કીધું, ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઇઝ, ગોપાલે 10 માખીઓ મારી નહોતી. એટલે શું આવશે આમાં? તો કે ડીડ ગોપાલ પછી કિલ, ડીડ આગળ રાખો એટલે ઈડી નીકળી જાય ને. 10 ફ્લાઇઝ, શું એને 10 માખીઓ મારી હતી? કેટલી મારી હતી? 7. એટલે શું આવે? નો હી ડીડન્ટ, તેને મારી નો હતી. ડીડ નોટ નું શોર્ટ ફોર્મ છે આ. ત્યારબાદ ધ કિંગ પ્રોમિસ્ડ એ રીચ રિવોર્ડ, કે રાજાએ સારું એવું આપવાનું, કે સારા પૈસા ભેટ આપવાનું પ્રોમિસ કર્યું હતું. તો કે હા. તો ક્વેશ્ચન માર્ક. ડીડ પછી શું આવે? કરતા, કે રાજા. ડીડ ધ કિંગ પ્રોમિસ્ડ છે તો માત્ર ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ, વાક્ય પૂરું હવે કરીને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો શું આવે? યસ હી ડીડ, હા. જો અહીંયા હતું ને, હા તેણે કર્યું હતું એમ. હવે રીડ ધ એક્ઝામ્પલ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ, એમ કીધું કે આ વાંચો ને ખાલી જગ્યા પૂરો. ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીઝ, ગોપાલ તાજી જલેબી લે તો પ્રશ્નાર્થ બનાવવાનું છે. ગોપાલ કાઢી નાખવાનું એટલે એની જગ્યાએ વ્યક્તિનું નામ કાઢી નાખો તો શું આવે? વુ, કોણ? વુ બોટ સમ ફ્રેશ જલેબીઝ, તો કે ગોપાલ. હવે અહીં છે ગોપાલ મેડ એ બિગ બેલ્ટ, એટલે શું આવશે? વુ મેડ એ બિગ બેલ્ટ. ગોપાલ થ્યુ સ્ટોન એટ ધ જાયન્ટ્સ, વુ ડીડ, શું આવશે? અહીંયા થ્રુ સ્ટોન્સ એટ જાયન્ટ, તો શું આવશે? વુ થ્રુ, THREW, કોણે રાક્ષસ તરફ પથ્થરા ફેંકાવે? ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1, એક ધડાકે 7, એક ફટકે 7 મારી નાખે. એટલે શું માર્યું? આનો પ્રશ્ન તો એમ થાય કે ગોપાલે એક ઝટકે શું કર્યું હતું? એટલે વોટ ડીડ ગોપાલ કિલ એટ 1 બ્લો, એક ફટકે શું કર્યું હતું? 7 માખી મારી.
એટલે શું આવે? વોટ ડીડ ધ કિંગ સી? રાજાએ શું જોયું? હવે એમ છે કે ગોપાલ લાઇક્ડ જલેબીસ. ગોપાલને જલેબી ભાવતી હતી. તો અહીંયા શું હશે? વોટ ડીડ ગોપાલ લાઈક? કારણ કે ડીડ આવ્યું એટલે ગોપાલ શું થશે? તો કે નીકળી જશે ઈડી. ગોપાલ રિટર્ન. આ શું વ્યક્તિનું નામ કાઢીને પ્રશ્ન એમ પૂછવાય ને કે કોણ એટલે શું? ત્યાં જવાબમાં વ્યક્તિનું નામ આવે. શું થી પ્રશ્ન? વટનું ગુજરાતી થાય શું? વટથી પ્રશ્ન પૂછો એટલે વસ્તુ આવે. હવે ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. આ સમય દર્શાવે છે કે વેન. સમય દર્શાવે, સમય દર્શક શબ્દ હોય ત્યારે શેનાથી પ્રશ્ન પૂછવાનું? વેનથી. વેન ડીડ ગોપાલ રિટર્ન ટુ ધ વિલેજ? કે ક્યારે આવ્યો હતો? આ નીકળી જાય. ધ નેક્સ્ટ ડે. ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. કે ગોપાલને સવારમાં બોલાવ્યો એટલે શું આવશે? વેન. ક્યારે? વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ? મોર્નિંગ નીકળી ગયો એટલે વેન. ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ લાસ્ટ નાઇટ. વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન મેટ ગોપાલ? કે ગોપાલને ક્યારે મળ્યો હતો? આપણે લાસ્ટ અંડરલાઈન કરેલા ક્વેશ્ચન નીકળી જાય એની બદલામાં આ મૂકીએ છીએ. ગોપાલ પુટ જલેબીસ ઇન અ ડીશ. કે ગોપાલે જલેબીમાં, ડીશ શેમાં એમ થાય ને. વેર ડીડ એટલે વેર, કે ક્યાં મૂકી? સ્થળ દર્શાવે કે ક્યાં મૂકેલી છે એટલે વેર એટલે ક્યાં, જગ્યા બતાવે. જગ્યા છે. આ શું છે? વેન સમય. વેર ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ. કે પર્વતમાળા ઉપર ગયો એટલે શું આવે? વેર. વેર ડીડ ગોપાલ ગો? ગોપાલ ક્યાં ગયો? હવે છે ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી. શેની પાછળ? તો કે બિહાઇન્ડ ધ ટ્રીઝ. વૃક્ષની પાછળ. વેર ડીડ ધ યંગ મેન હિડ? કે યુવાન માણસ ક્યાં સંતાણો? તો એના જવાબમાં શું આવે? બિહાઇન્ડ ધ ટ્રીઝ. જવાબ આપેલા છે, એનો પ્રશ્ન તમારે બનાવવાનો છે. હવે એમ કીધું એક્ટિવિટી 6. જૂથમાં બેસો વાર્તાના આધારે સંવાદ પૂર્ણ કરીને ભજો. ગોપાલ ગો આવે ડર્ટી ફ્લાઇઝ. દૂર જતી રહ્યો ગંદી માખીઓ. હી કિલ્સ 7 ફ્લાઇઝ એટ બ્લો. આ એના આધારે ઓલું સળંગ હતું આમાં તો કે તમને ડાયલોગ સ્વરૂપમાં આપ્યું. ગોપાલ આઈ હિયર્ડ અબાઉટ યુ. યુ આર વેરી બ્રેવ બોય. ડીડ યુ રિયલી કિલ 7 એટ બ્લો? રાજા પૂછે છે એટલે ગોપાલ એને રિપ્લાયમાં શું આપતો તો કે યસ આઈ ડીડ એમ આવે ને. એ તો કે તમારે આ વાર્તાને આધારે પૂર્ણ કરવાનું છે. જો યુ બ્રેવ બ્રો. ડીડ યુ કિલ 7 એટ બ્લો એટલે ગોપાલ સેડ કરીને શું હતું? યસ યોર મેજેસ્ટી આઈ ડીડ. એટલે પાછું ધ કિંગ સેડ યુ નો. એટલે એમાંથી શોધીને તમારે એ સંવાદ છે એ તો કે ક્રમમાં હોય કે આડાઅવળો તમારે પૂર્ણ કરવાના છે. પછી ફર્સ્ટ જાયન્ટ શું બોલે? બીજો જાયન્ટ કે તે મને પથ્થર માર્યો નો એમ કે નો આઈ ડીડન્ટ. કે મેં તે નથી કર્યું. તો પાછો એમ કે તે જ માર્યો છે એમ કરીને કબીચા ઝઘડે. એ પૂર્ણ કરજો. હોમવર્કમાં એક્ટિવિટી નંબર કેટલામી છે? 6. એમ કીધું 5ના જૂથમાં કામ કરો. જુદા જુદા 10 જીવજંતુઓના ચિત્ર વર્તમાન મેગેઝિન વગેરેમાંથી શોધી અને ચોટાડન વર્ગખંડમાં પ્રદર્શિત કરો. એમ કીધું જૂથમાં કામ કરતા કરતા નીચેના પ્રશ્નોનો જવાબ મેળવતા જાઓ. એમ કીધું વેર ડીડ યુ ગેટ ધીસ પિક્ચર્સ ફ્રોમ? કે ક્યાંથી તમે ચિત્ર મેળવ્યું? તો આમ હોય કે ન્યૂઝપેપર તો તમે લખી શકો વેર. ન્યૂઝપેપર કીધું ને વેર એટલે ક્યાં, સ્થળ દર્શાવે. હાઉ મેની પિક્ચર્સ ડીડ યુ એટલે કેટલા? 5, 10, 15 એમ કેટલા. એમ કીધું વિચ ઇન્સેક્ટ હેવ યુ ગોટ? વિચ એટલે ક્યુ, કઈ એમ વસ્તુ કે ક્યુ જીવડું તમે, ઇન્સેક્ટ છે જીવજંતુ તમે ગોતી લાવ્યા. વેન ડીડ યુ કલેક્ટ ધ પિક્ચર? વેન એટલે કે ક્યારે, સમય દર્શાવે ને, માં સમય દર્શાવવાનો આન્સરમાં. હુ હેલ્પડ યુ ટુ કલેક્ટ એટલે કે કોણે તમને મદદ કરી? કોણ એટલે કે વ્યક્તિનું નામ એમ. હવે રીડલ્સ
વોટ ઇઝ ધ એન્ડ ઓફ ધ એવરીથિંગ કે બધી વસ્તુઓનો અંત શું છે? આઈ હેવ લેગ્સ બટ આઈ કાન્ટ વોક. આઈ હેવ આર્મ્સ બટ આઈ કાન્ટ રાઇટ. હુ આઈ એમ કે મારી પાસે એક હાથ છે પણ હું લખી શકતો નથી, પગ છે પણ ચાલી શકતો નથી. હું કોણ છું? ઈ. હવે જો એક્ટિવિટીની સ્ટાર્ટિંગમાં બર્થડે પિક્ચર હતું, કહ્યું હતું ને હેલ્પલાઇન. આ પહેલી એક્ટિવિટીની હેલ્પલાઇન છે. હવે એમ કીધું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ એ ગાર્ડન. ટ્રુ ફોલ્સ હતો ને. કે એક્ઝામ્પલ લખો કે ફોલ્સ, તો ફોલ્સ વાળામાં શું લખવાનું? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. એ ગાર્ડનનું ચિત્ર નથી, એ વાક્ય ખોટું છે એમ. અહીંયા ટ્રુ ફોલ્સ કરવું એ બધું લખી લેજો. ધ બર્થડે બોય વોઝ ઇન ધ મિડલ, કે મિડલમાં હતો તો કે ટ્રુ. ધ કેક વોઝ નોટ કટ, જો હજી કેક કપાયેલી નહોતી. ચિત્ર જોશો તો જ ખ્યાલ આવશે. એમનો અહીંયાથી સેજ કપાયેલી હોય તેવું લાગે છે, તો ફોલ્સ આવે. કેક કપાયેલી હતી. ધેર વેર 4 ફ્રેન્ડ ઇન ધ પાર્ટી, કે પાર્ટીમાં 4 મિત્રો હતા, તો કે યસ. ઓલાને ગણતા નથી. ઓલ રોટ ધ પેપર વોર ધ પેપર કેપ, કે બધાએ પેપરની ટોપી પહેરી હતી. એ જોવું જોશે. યસ, બધાએ વોર એટલે પહેરવું, કે બધાએ પેપરની ટોપી પહેરી હતી. ધ કેક વોઝ ઓન ધ ચેર. ફોલ્સ. એની ઉપર હતું? ટેબલ ઉપર. ઓલ વેર ઇટિંગ ધ કેક. ફોલ્સ. કોઈ કેક ખાઈ રહ્યું હતું નહીં. ધ બર્થડે બોયઝ ફાધર વોઝ પ્રેઝન્ટ ઇન ધ પાર્ટી. ફોલ્સ. ને એના મિત્રો જ હતા, એના ફાધર હતા નહીં. નંબર 4 મુજબ ફિક્સ આન્સરની રમત માટે હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ? ડીડ યુ બ્રિંગ મોબાઈલ? વેન ડીડ હી ગેટ? આ એક્ટિવિટી 4ની હેલ્પલાઇન કીધી હતી ને. આ ફિક્સ આન્સર વાળી આ એક્ટિવિટી 4ની, કે કાના ફિક્સ આન્સર ક્યાં છે ને ઓલા કે ઈ તમારે તો કે એક્ટિવિટી 4માં હાઉ મેની ફ્લાઇઝ ડીડ યુ કિલ, કે કેટલી માખી તમે એનો ફિક્સ આન્સર રાખી શકો, કેટલી 7 એટલે એ ફિક્સ આવશે એમ. ડીડ યુ બ્રિંગ મોબાઈલ, તો એનો આન્સર એ તમે ફિક્સમાં હા કે ના છે. વેન હી ગેટ અપ, કેટલા વાગે તે ઉઠે છે. વેર ડીડ યુ ગો બ્રેકફાસ્ટ? યુ પાસ એસએસસી. ચેર ડીડ યુ મધર પુટ ઇન રૂમ? એટલે સંખ્યામાં આવતું હોય ત્યાં ફિક્સ કહી શકો, અને બીજું હોય ત્યાં નોટ ફિક્સ એમ લખી શકો તમે. તો અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.